વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 5મી જૂન 2025 ને ગુરુવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. 34 ડિજિટલ કોર્ટનું ઉદ્ઘાટન. દિલ્હીના રાઉઝ એવેન્યુ કોર્ટમાં 34 ડિજિટલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અદાલતો ખાસ કરીને રાજધાનીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નંબર 2. UN જનરલ એસેમ્બલીના પ્રમુખ. ભૂતપૂર્વ જર્મન વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોકને UN જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પશ્ચિમ યુરોપિયન જૂથમાંથી આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા અને જનરલ એસેમ્બલીના 5મા મહિલા પ્રમુખ હશે. નંબર 3. 1 ઓક્ટોબરથી વસ્તી ગણતરી. 1 ઓક્ટોબર 2026થી 3 વર્ષમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. પહેલો તબક્કો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને અન્ય પહાડી અને બરફથી પ્રભાવિત વિસ્તારોમાં થશે. 4. નવી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી. કોલકાતામાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પૂર્વ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરશે. નંબર 5. જર્મની સૌથી મોટો ધિરાણકર્તા દેશ છે. જર્મની જાપાનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તા દેશ બન્યો છે. જાપાન છેલ્લા 34 વર્ષથી આ યાદીમાં પ્રથમ સ્થાને હતું. હવે તે બીજા નંબરે આવી ગયું છે. 6. કુમરામ ભીમ અભયારણ્ય જાહેર. તેલંગાણા સરકારે કવ્વલ ટાઈગર રિઝર્વ વચ્ચેના વિસ્તારને કુમરામ ભીમ સંરક્ષણ રિઝર્વ જાહેર કર્યો છે. વાઘની હિલચાલ અને સંરક્ષણ માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. નંબર 7. અગ્નિવીરો માટે પોલીસમાં અનામત. યુપી સરકારે યુપી પોલીસ અને પ્રાંતીય સશસ્ત્ર દળની ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતને મંજૂરી આપી છે. તેમને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ પણ મળશે. નંબર 8. નવી ઈવી નીતિ. ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ હેઠળ કંપનીઓને ઓછામાં ઓછા રૂપિયા 4,150 કરોડનું રોકાણ કરવું પડશે. નંબર 9. આરસીબીએ પહેલી વખત IPL ફાઇનલ જીતી. આરસીબીએ પંજાબની ટીમને હરાવીને તેમની પહેલી IPL ફાઇનલ જીતી છે. આ ટીમ 2008થી IPL રમી રહી છે. ઓકે.